આજની સ્થાયી સમિતિમાં 5 કામો મંજૂર, 1 નામંજૂર. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે મળી હતી, જેમાં 6 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં ચર્ચાના અંતે 5 કામો મંજૂર કરી 1 કામ મંજૂર કરવામાં આવ્યું છે. વિકાસલક્ષી કામોને વંદે મળતી આ બેઠકમાં 6 કામોની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી આવી હતી, જેમાં પાણી પુરવઠા શાખા, ટુરિસ્ટ શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, મ્યુનિસિપલ સેક્રેટરીશ્રીની કચેરી જેવા વિભાગોના કામો લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સ્વિમિંગ પુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ માસિક ₹10 લઈને સ્વિમિંગ શીખવાડવાના કામની વ્યવસ્થા ઊભી કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે વડોદરા શહેરના ગોધરી ખાતે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના કામને હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું છે. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં ટોટલ 6 દરખાસ્ત હતી, જેમાંથી 1 નામંજૂર કરવામાં આવી છે, બાકીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા ખાનપુર ખાતે જે WTP છે એમાં નવીન ક્લોરીન લીક એબ્સોર્પ્શન સિસ્ટમ, ડીઝલ જનરેટર સેટ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અપગ્રેડેશનનું કામગીરી આવેલી છે. 18.25% ને 70,49,000ના કામ હતું, જેને નેગોશિએટ કરી અને 18.25ના બદલે 2% ઘટાડો કરી અને 16.25%ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ફાઇનલી માર્કેટ રેટ કરતાં 0.80% વધુનું કામ થાય છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા જે સ્વિમિંગ પુલો છે વડોદરા મહાનગરપાલિકાના, એમાં વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે ₹10 માસિકથી સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવાના સંબંધે દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને લગ્ન માટે વિનામૂલ્યે અતિથિ ગૃહ આપવા બાબતે જરૂરી નીતિ નિયમો જે કમિશનર તરફથી મોકલવામાં આવ્યા હતા, જેમાં દિવ્યાંગોને મફત અતિથિ ગૃહો મળે એ બાબતની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા FP 128 TP સાઇટમાં FP 128 ઉપર નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્ત હતી, જેમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના વિચારને લઈ અને કામને નામંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સયાજીગંજ ખાતે જે હયાત સિટી બસ સ્ટેશન છે, ત્યાં આગળ બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ 70% વધુ મુજબ ₹7,36,40,336 ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વર્કશોપ સેટ, અંડરગ્રાઉન્ડ ટેન્ક, ઇલેક્ટ્રિકલ રૂમ, RCC રોડ અને બસો રહેવા માટેનો ડેકોરેટિવ શેડ બનાવવામાં આવશે. ટોટલ 6,859 ચોરસ મીટરનો પ્લોટ છે, જેમાંથી 3,849 ચોરસ મીટરમાં ચાર્જિંગ અને 3,010માં બસ સ્ટેશન બનાવવાનું કામગીરી કરવામાં આવશે. 14 બસોનું ચાર્જિંગ એક સાથે થઈ શકશે અને સાથે 26 બસોનું પાર્કિંગ, એટલે ટોટલ 40 બસની કેપેસિટી ઊભી કરવામાં આવશે. મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા જે સામાન્ય સભા માટે બોડી પેક, માઇક સર્કલ, PRO કીટ ખરીદવામાં આવી હતી, જેનો ભાવ ₹14,050 મંજૂરી માટે મૂકવામાં આવે છે, જેને મંજૂર કરવામાં આવે છે.